માતાજી ખેડૂતભાઈઓ, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। એ આપણે જવારનું વાવેતર ચાલુ છે અત્યારે। જવારને આપણી 9 દાંડવે ચાલુ છે, તો આ બીજા બંધ કરી દીધા ને શક્કર ન ઘાટીએ તો પણ હાલે, આમાં કંઈ ફાડા ન થાય। ધાણાના હોય તો પણ ફાડા ન થાય, એટલે રોગા ડાટા મારી દીધા। ને આપણી આમે ઘણાયની પ્રશ્ન થતો હોય કે આપણી એક પારી જાડી ને એક ઝીણી થતી હોય। ઘણાયને મેં જોયું કે એક પારી જાડી ને એક પારી ઝીણી થતી હોય, તો એનું સેટિંગ કઈ રીતના કરવું તો આપણી ઓયણીમાં બતાવીએ એનું સેટિંગ। એ આપણી જે આ બાવડા હોય, આ બાવડા ટ્રેક્ટરના એ 28 હોય એટલી પ્રોબ્લેમ થાય એમાં, એક પારી ઝીણી ને એક પારી જાડી। એટલે ટૂંકમાં રેવલ જગ્યા હોય ગમે એને સરખી જમીન, ત્યાં આપણી વહેણી જોડાવીને ટ્રેક્ટર રાખી લેવાનું, ને પછી ટૂંકમાં આપણી બાવડાને સેજ છકાવવાનું। એટલે આ પિનમાં સેજ ચાલ હોય એટલે બે બાવડા સરખા હારી ઉપડવા જોઈએ, અને વહેણી અથવા તો વહેણી હારી ઉપડવી જોઈએ, બે સાઈડના બાવડા એ રીતના ટૂંકમાં હારી ઉપડે એટલે ટૂંકમાં પારી એક જાડી ને એક ઝીણી ન થાય। આપણી અત્યારે કંઈ પ્રોબ્લેમ છે નહીં, બધી પારી સરખી જ છે। આ તો ઘણાને એ પ્રોબ્લેમ થતો હોય એટલે હું કંઈ વિડીયો ઉતારી લઉં, જરાક વેત આવ્યો હોય તણે। એટલે બાવડાનું ખાસી સેટિંગ કરી લેવાનું, વહેણી હારી ઉપડવી જોઈએ, વાહામર બાવડું ન ઉપડવું જોઈએ। અને બીજા નંબરમાં નીકિયાના પણ ખાસ આટા ગણી લેવાના આપણી, આ બાજુ જેટલા આટા હોય એટલા જ ઓલી બાજુ રાખવાના નીકિયાના, એટલે ટૂંકમાં ક્યારો રેવલ થાય, પાણીનું પ્રોબ્લેમ ન રહે એક બાજુ હાલવાનું। એનો વિડીયો આપણે મોકલ છે યુટ્યુબમાં, આપણી ચેનલમાં, પાણી એક બાજુ હાલે એનો, એટલે એ રીતના ટૂંકમાં સેટિંગ કરી લેવાનું। ને રાપનું પણ એ જ રીતના કરવાનું, બે છેડા સરખા અડે। અને આપણે અત્યારે જવારનું વાવેતર ચાલુ છે, તો જવારનો ટૂંકમાં એટલો પાયર ઊંડો છે આપણી, ટૂંકમાં 1.5-2 ઇંચ જેટલો છે અંદાજી, આપણે એટલો પાયર ઊંડો રાખ્યો। માં ક્યારો પણ રેવલ થાય ને પારી પણ બધી એક સરખી થાય, બાવડાનું સેટિંગ હોય તો। પાછલા ચક્કરમાં ખાતર રાખ્યું, 3 નંબરના ચક્કર છે। ને આ જવારના 4 નંબર ચક્કર રાખ્યા અને લો સ્પીડમાં રાખ્યું, ટૂંકમાં આગળ ટીટોળાનો લો સ્પીડ રાખ્યો। ફૂલ સ્પીડમાં વાવવું હોય તો ટૂંકમાં આપણી હાલે આમાં પણ આ ચક્કરમાં જ ફૂલ સ્પીડમાં, તો ટૂંકમાં નીચે આંગળી આપણી આવે ને એટલી જ જગ્યા રાખવી પડે, બહુ વધારે નહીં રાખવાની, વધારે રાખીએ તો બી વધારે ઉપડી જાય ફૂલ સ્પીડમાં। એટલે લો સ્પીડમાં આપણી વાવેતર છે, એટલે ફૂલ સ્પીડમાં વાવવું હોય તો આંગળી આપણી રાખીએ એટલી જગ્યા રાખીએ તો ટૂંકમાં આપણી 18 કિલાની આજુબાજુ કે ઉપાડે ફૂલ સ્પીડમાં, એક આંગળી જેટલી જગ્યા નીચે રાખીએ પતરે એટલે ટૂંકમાં જવારની એ રીતના વાવેતર। તો આપણી આ રીતના સેટિંગ છે વહેણીનું। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો। જય માતાજી બધા ખેડૂત ભાઈઓ।